હેલો નમસ્કાર, કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારા પહેલા વ્લોગમાં, જ્યાં અમે આવ્યા છીએ પાવાગઢ. તો આપણે બધા મળીને મા મહાકાળી માના દર્શન કરશું, તો બન્યા રહેજો વ્લોગમાં. અને હા મિત્રો, તમને જણાવી દઉં કે આ મારો પહેલો વ્લોગ છે, તો તમારો સાથ સહકાર આપવા તમને વિનંતી. તો સૌપ્રથમ અમે મહુવાના બસ સ્ટેશન જવા માટે નીકળી ગયા છીએ, બસમાં બેસીને વડોદરા સુધી જવા માટે. અને અમારે મહુવાથી બસમાં બેસીને વડોદરા સુધી જવું પડશે, કારણ કે મહુવાથી પાવાગઢ માટેની કોઈ પણ બસ જ ઉપલબ્ધ નથી. તો મિત્રો, અમે સવારે 6 વાગે વડોદરા પહોંચી ગયા છીએ, પણ હવે વડોદરાથી પાવાગઢ માટેની બસ ઉપલબ્ધ નથી. તો અમારે હાલોલ જવું પડશે, જ્યાં અમને પાવાગઢ માટે બસ અથવા તો કોઈ પણ વાહન મળી જશે. તો અત્યારે અમે હાલોલ જવા માટે નીકળી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે આજનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. તો હાલોલથી અમે પાવાગઢ પહોંચી ગયા છીએ, અને તમે આ પાછળ જોઈ શકો છો તે જે પાવાગઢનું બસ સ્ટેશન છે, જ્યાંથી તમને માછી જવા માટે બસ મળી જશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે માછી સુધી જવા માટે તમે બસનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારે જો માછી સુધી હાલીને જવું હોય તો બસ સ્ટેશનની પાછળ જ રસ્તો છે, જ્યાંથી તમે પગથિયા વડે માછી જઈ શકો છો. જો તમે પગથિયા ચડીને જશો તો તમને પ્રકૃતિનો સુંદર નજારો જોઈ શકશો, જ્યાં તમને જંગલના ઘણા બધા પ્રાણીઓ જોવા મળશે અને તમને મજા પણ આવશે. આ છે જૂનો રસ્તો, અટકનો દ્વાર. અહીંયાથી બસો ઉપર જાય છે, અને તમે હાલીને જવું હોય તો પણ તમે જઈ શકો છો. પાવાગઢ આવવા માટેનો બેસ્ટ ટાઈમ ચોમાસું છે, કારણ કે ચોમાસા સિવાય આવા દ્રશ્યો જોવા ના મળે. તમે જોઈ શકો છો કે વાદળ કેટલા નીચે આવી ગયા છે, અને જેણે ડુંગરને એકદમ ઘેરી લીધો છે. તો મિત્રો, અમે માછી પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંયાથી માતાજીના મંદિર તરફ જઈશું. માછીથી ડુંગર ઉપર જવા માટે 2 રસ્તા છે, જેમાં પગથિયા ચડીને જઈ શકીએ છીએ, અને બીજું રોપવે વડે પણ જઈ શકાશે. જ્યાં રોપવેમાં જવું હોય તો તેની ટિકિટ તમને 150 રૂપિયામાં પડશે. પાવાગઢ વિશે કહેવાય છે કે જ્યારે માતા સતીએ તેમનું શરીર આગમાં અર્પણ કર્યું, ત્યારે ભગવાન શિવ સતીનું શરીર લઈને જતા હતા, ત્યારે ભગવાન વિષ્ણુજીએ સુદર્શન ચક્ર દ્વારા તેમના શરીરના ટુકડા કરી નાખ્યા હતા, અને માતા સતીના શરીરના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપિંડો સ્થાપિત થયા. તેમાંનો આ એક શક્તિપિંડ છે, જે પાવાગઢ તરીકે ઓળખાય છે. તો મિત્રો, અત્યારે વરસાદી વાતાવરણ હોવાના કારણે તમને આવા નાના નાના ઝરણા છેક સુધી જોવા મળે છે. તો રસ્તામાં ધુમ્મસ એટલું બધું છે કે કંઈ પણ દેખાતું નથી, જે તમે વિડીયોમાં જોઈ શકો છો, અને સાથે સાથે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે. તો મિત્રો, જેમ જેમ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ ધુમ્મસ પણ વધતું જાય છે, અને વરસાદ પણ ધીમે ધીમે વધી રહ્યો છે.
છેવટે પૂગી ગયા અમે. કેવું લાગ્યું સાગરભાઈ તમને? કેવું લાગ્યું ઉમેશભાઈ તમને? તો મિત્રો આ છે મંદિરનું મુખ્ય દ્વાર, પણ ધુમ્મસ ખૂબ હોવાના કારણે ઠીકથી જોઈ પણ નથી શકાતો. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો જે સામે દેખાઈ રહ્યું છે એ જ માતાજીનું મંદિર છે, પણ આજે આઠમ હોવાના કારણે ખૂબ જ ભીડ છે, જેના કારણે દર્શન માટે બધા લાઈનમાં ઊભા છે. તો અત્યારે સવારના 11:30 વાગી રહ્યા છે. હજી સુધી વાતાવરણ એકદમ વાદળાથી ઘેરાયેલું છે અને ડુંગરની ઉપરથી નીચે જોવો તો કંઈ પણ દેખાતું નથી. તો હવે અમે લોકો દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને નીચે આવીને બાજુમાં જ ભોજનાલય આવેલું છે, જ્યાં તમને માત્ર 20 રૂપિયામાં ભરપેટ ભોજન લઈ શકો છો અને જેની માટે તમારે ટિકિટ બારીથી ટિકિટ લઈને જવાનું રહેશે. અહીંયા તમને જમવામાં દાળ ભાત, શાક રોટલી અને પ્રસાદી પીરસવામાં આવે છે અને ભોજનાલયની અંદર સ્વચ્છતા પણ ખૂબ સરસ રીતે જાળવી રાખવામાં આવે છે. હવે ભોજન કર્યા પછી અમે ભદ્રકાળી માના દર્શન કરવા જઈ રહ્યા છીએ, જ્યાં વચ્ચે તમને કુદરતનો ખૂબ જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. લીલાછમ ઝાડવા, રોપવે, વરસાદી વાતાવરણ, વાદળાઓથી ઘેરાયેલો ડુંગર અને નાના નાના ઝરણા જોવા મળી રહ્યા છે. અત્યારે અમે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરીને હવે ભદ્રકાળી માના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને મિત્રો, એવું કહેવાય છે કે માતા ભદ્રકાળી અને માં મહાકાળી વચ્ચે અણબનાવ થઈ ગયો હતો, ત્યારે માં ભદ્રકાળી 8 ડગલા ચાલીને ત્યાં વિરાજમાન થઈ ગયા હતા. તો आप देख सकते हो सारे बच्चे चल भी रहे તુષારભાઈ તમને જુનાગઢનો ડુંગરો અઘરો લાગ્યો કે પાવાગઢ? આખરે તો તમે કહેતા હતા કે મારે જુનાગઢનો ડુંગરો છેડો ત્યારે એટલો બધો થાક નતો લાગે, એની કરતા વધારે આમાં बाळको माटे હોય બધું આની પહેલા કીધું એ બધું. ત્યાં બળક પટેલ દર્શન મોટી મોટી આજની જોડી. તો દર્શનભાઈ, આપણે ભદ્રકાળીના મંદિરે જ આવી જઈએ. તમારે જવું છે કે નથી જવું? એટલા બધા થાકી ગયા? કેમ એટલો બધો થાક થાય? એના કારણે લાગ્યો? કોના કારણે? કોના કારણે? આ ભાઈના કારણે. તો અત્યારે રસ્તામાં મારા મહારાજ મળી ગયા અને આ ભાઈને બીક લાગે છે આગળ જવામાં. આ ભાઈને બીક લાગે છે આગળ જવામાં. ભદ્રકાળી માતાજીના મંદિર તરફ જતા કંઈક આ રીતની પ્રાચીન ઇમારતો આવે છે, જે ઘણા સમય પહેલાંથી અહીંયા બનાવેલી છે. ઘણા એવા પ્રાચીન અવશેષો પણ જોવા મળે છે અને અહીંયાનો વ્યૂ પણ જોરદાર છે, જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. તો ફાઇનલી
જે ભદ્રકાળી માતાજીનું જે મંદિર છે તેની નજીક પહોંચી ગયા છે અને મંદિરની નજીક ઘણી બધી દુકાનો છે જ્યાંથી તમે અગરબત્તી અને નાળિયેર લઈ શકો છો ભદ્રકાળી માતાને ચડાવવા. ભદ્રકાળી માતાજીના મંદિરની અંદર ફોટો પાડવાની મનાઈ છે, જેથી અંદરના દર્શન નથી કરાવી શકાય તેમ, પણ બહારથી કંઈક આવો નજારો જોવા મળે છે. મિત્રો, આ જે મહેલ દેખાઈ રહ્યો છે તે ફતેહ રાજાનો મહેલ કહેવાય છે, જેમાં ઘણા બધા ઓરડા અને રૂમો બનાવેલા છે અને અહીંયાનો વ્યૂ પણ ખૂબ જ જોરદાર લાગી રહ્યો છે. હવે આ સારે સાર થાય કા થોડુંક હાલે ને થાકી જાય છે એમ કહીશ. હવે શું કરું જોવાનું નહીં તમે થાકી જશો. એ ભાઈ એમ કે હું થાકી જઉં. હા ભાઈ તમારું શું કેવું? પછી તમે ઉલ્લું કર્યું તમે હવે થાકી ગયા. તો મિત્રો અમે હવે જૂના રસ્તેથી પાછા વળી રહ્યા છીએ. સારે ચાર થાકી ગયા ફૂલે ફૂલ મારી સિવા, એટલે હવે જૂના રસ્તેથી જવાનું નક્કી કર્યું, કારણ કે ત્યાંથી થોડુંક ઓરું પડે જવાનું. તો મિત્રો, આ હતો અમારો પાવાગઢનો પહેલો વ્લોગ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કમેન્ટમાં જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. ધન્યવાદ.